નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આજે નવી વાત લઈને આપની સમક્ષ આવ્યો છું ને આજની વાત કરવા આપણે જઈ રહ્યા છીએ લોભી શેઠની. તો ચાલો વાર્તા શરૂ કરીએ. એક ખૂબ મોટો વેપારી હતો જૂના જમાનામાં. હવે વેપારીનું પોતાનો એટલો બધો વેપારનો આમ ફેલાયેલો હતો આજુબાજુના ગામડાઓમાં પણ. હવે એક દિવસના સમય બને છે એવું કે પોતે આજુબાજુના ગામડામાં જે કાંઈ વેપાર કરેલો હતો એની ઉઘરાણી કરી અને પૈસા લઈ અને પોતાને ગામ આવતો હતો. આવતા આવતા સાંજ પડી જાય છે અને એક જંગલમાંથી રસ્તો પસાર કરવાનો હોય છે. હવે રાત પડી જાય, લૂંટારોની બીક લાગે છે, જંગલી જનાવરોની બીક લાગે છે અને વેપારી જાત ડરતા ડરતા ચાલે છે. હવે માણસને જ્યારે ડર આવે ને એટલે ડરની પાછળ પાછળ ઈશ્વરનું સ્મરણ આવે. સુખ કે સમૃદ્ધિ કે સેફટી હે ને એમાં ઈશ્વર નથી સાંભળતો. ડર આવે ને, મુસીબત આવે ને એટલે ઈશ્વરનું સ્મરણ આવે. ઈશ્વરનું સ્મરણ ચાલુ કરે છે અને ભગવાનને રીઝવવાનો પ્રયત્ન કરતાં કરતાં રસ્તો કાપે છે. અંધારામાં આમથી આ બાજુ જ કોઈ એવું, આ બાજુ જ કોઈ એવું, પાછળથી કોઈ મારી નાખશે, ખાઈ જશે, લૂંટી જશે, આવા અનેક વિચારો આવે છે અને એ બધા વિચારોને ધરાર ધક્કો મારી અને ભગવાનનું નામ સ્મરણ કરે છે. હવે આવું કરતાં કરતાં રસ્તો પાસ કરે છે. ઘડીકમાં રસ્તોય ઉકલતો નથી અને ઓલા એવા ડરના એવા વિચારો આવે છે કે ભગવાનનું નામે લેવા નથી દેતા. પછી માણસ છેવટ શું રસ્તો લે એટલે એણે ભગવાનને કીધું કે હે ભગવાન, આ સારી રીતે જો રસ્તો પાર કરી જાય ને અને મને કાંઈ મુસીબત ન આવે ને એટલે હું જઈ અને 50 માણસો જમાડીશ. હવે ધીરે ધીરે સમય છે ને એ દરેક વસ્તુનું સોલ્યુશન છે. સમય પાસ થતો ગયો અને રાત પસાર થતી ગઈ. સવારે 5 વાગ્યા ને મોહજૂણું થવા માંડ્યું, ગામે નજીક આવવા માંડ્યું અને દિવસે અંજવાળું આવવા માંડ્યું. એટલે વેપારીના મનમાં વિચાર આવ્યો, ઓહો 50 જણાને જમાડવા આટલું બધું ના હોય. કે આમ શું કહે, ભગવાન બહુ દયાળુ છે. 50 ને બદલે 5 જમાડી દે ને તો ભગવાન માની લે. હવે જરાક અડધી પોણી કલાક થઈ, 6 વાગ્યા, દીવ ઉગવા માંડ્યો, આમ સૂર્યપ્રકાશ દેખાવા માંડ્યો. પછી એમથી ઓહો 5 જણાને જમાડવા, ભગવાન ખરેખર દયાળુ છે. 5 ને કાંઈ નહીં, 3 જણા જમાડીએ તો એ હાલે. એમ કરતાં કરતાં પોતાનું ગામ આવી ગયું. ગામના પાદરમાં પહોંચ્યો તો એમ થયું કે હા 3 જણાને જમાડવા એટલે આમ તો ભગવાન દયાળુ છે. અમે પતિ પત્ની 2 અમે અને એક બીજા કોઈને કહી દઈએ એટલે 3 જણા એ માની લે. ખરેખર તો કોઈને જમવા, ભગવાનને તો શું છે, 3 જણાને જમાડવાની માનતા છે ને મારે. એમ કરીને પોતે મનોમન નક્કી કરી લીધું પતિ પત્ની અમે 2 અને એક કોઈ ગામમાંથી કહી દઈએ. પછી એણે ઠાકર મંદિરના પૂજારીને એવું કીધું કે આપણા ગામની અંદર કોઈ ઓછું જમતો એવો વ્યક્તિ ખરો? હવે આ શેઠથી બધાય પરિચિત. એટલે પેલા પૂજારીએ કીધું કાંઈ વાંધો નહીં શેઠ, કાલ તમને કહો શેઠ બાપા કોણ ઓછું જમે છે. હવે જે કાંઈ માણસો હતા અહીંયા બેઠા, પૂજારીએ વાત કરી કે શેઠ બાપાને એક વ્યક્તિને જમાડવો છે પણ જે ઓછું જમતો હોય ને એને. હવે કોઈ શેઠની ઘેરે જમવા જવા રાજી નહીં. 1-2 ભિખારીને વાત કરી, 1-2 પંડિતોને વાત કરી, 1-2 પૂજારીઓને, પણ બધા ના પાડે. એમાં એક વ્યક્તિ હતો, એણે કીધું મારે જવું છે ને અહીંયા જમવા. કે તારે જવું છે? તો હા મારે જવું છે. એને કહેજો કે હું હાવ ઓછું ખાઉં છું, કે એકાદી રોટલી ખાશે બસ. અને એને ડાયાબિટીસ છે એટલે ગળપણ તો નામે નહીં ખાય, એટલે એ ખાલી દાળ ને રોટલી ખાય, આવી શરતે કહેજો. હવે પૂજારીએ તો બીજાએ કીધું શેઠ બાપા કે એક ભાઈ છે એ બહુ ઓછું જમે છે, ડાયાબિટીસ છે, ગળપણ કે તળેલું કે એવું કાંઈ ખાતા નથી, સાદી રોટલી કરવાની, દાળ ખાવાની તો જમવા આવે. તા તો શેઠની અંદર આમ મોજના ફુવારા છૂટી ગયા, ઘાટ તારી કામ થઈ ગયું. લ્યો પછી તો બીજે દિવસે પોતે નક્કી કર્યું હવે તો દુકાને રજાઈ નથી રાખવી, કેમ કે એ આવીને ઘરે શું ખાઈ જાય, 1 ની 2 રોટલી ખાઈ જાય. એટલે હવે કાંઈ માથે ઊભું રહેવાની જરૂર નહીં. પણ શેઠની ઘરેથી પત્ની છે ને બહુ દયાળુ. એટલે બીજે દિવસે તો શેઠ કહીને ગયા કે આજે એક માણસ જમવા આવશે અને એ જે કહે ને એ મુજબનું તું બનાવી દે. શેઠને શું હતું કે એને ડાયાબિટીસ છે, નહીંતરના નહીં મિષ્ટાન કરી નાખશે. તો કે માણસને મેં કીધું છે વહેલો આવી જાય, એ કહીને જાય ને એ પ્રમાણે રસોઈ બનાવજે. તો કાંઈ વાંધો નહીં. હવે પેલો માણસ તો આવ્યો સવારે, શેઠે કીધું તો એ પ્રમાણે શેઠ તો પોતાની દુકાને જતા રહ્યા અને આવીને શેઠાણીને કીધું કે જે કાંઈ શેઠને બાધા છે ને એટલે મને જમવાનું કીધું છે એટલે હું આવ્યો છું. તો કે કાંઈ વાંધો નહીં, શું રસોઈ બનાવું? એટલે કીધું કે 2 કે 3 જાતના શીરા પકવાન બનાવજો, મિષ્ટાન ફરસાણ, આવે ફૂલ થાળ બનાવજો. અને બનાવજો એટલું કે એક ઠાકર મંદિરે ધરવો પડશે, એક શિવ મંદિરે ધરવો પડશે, એક ગાયોના ગોવાળ માટે બનાવજો અને એક કુંવારી કન્યા માટે બનાવજો અને 5મો થાળ હું જમીશ.
એટલે શેઠાણી કે કંઈ વાંધો નહીં. ખરેખર શેઠાણીને બહુ આનંદ આવ્યો કે અમારી આટલી જિંદગીમાં અમે નથી તો ક્યારેય ઠાકર મંદિરના પૂજારીને સીધો આપ્યો, નથી શિવ મંદિરના પૂજારીને સીધો આપ્યો, કે નથી કુંવારી દીકરીને જમાડી, કે નથી ગાયના ગોવાળને જમાડ્યો. એટલે શેઠાણી તો ખૂબ રાજી થઈ અને જેને કીધું હતું એના કરતાં વિશેષથી સરસ મજાની રસોઈ બનાવી અને 5 થાળ તૈયાર કરી દીધા. એટલે પેલો ભાઈ આવી અને સીધો બધે એક એક થાળ દે અને શેઠાણીને કીધું કે અન્ન છે ને, અન્નની સાથે થોડુંક દ્રવ્ય હોય તો સારું. એટલે શેઠની અપેક્ષા મુજબ આમાં એક એક સોનાનો સિક્કો મૂકી દો ને તો સારું. એટલે શેઠાણીએ તો બધાય થાળમાં એક એક સોનાનો સિક્કો મૂક્યો અને પેલો વ્યક્તિ છે એ તો બે મંદિરના પૂજારીને, ગાયના ગોવાળને અને કુંવારી દીકરીના શેડ થાળ દઈ આવ્યો અને પોતે આવીને જમી અને દક્ષિણા લઈને જતો રહ્યો. શેઠ તો વેપારમાંથી માંડ નવરા થયા, યાદ આવ્યું આજે ઓલો ભાઈ ઘરે જમવા આવવાનો હતો, કેટલી રોટલી ખાધી હશે, દાળ કેટલી પીધી હશે. એ ઘરે આવ્યો અને શેઠાણીને તો રાજી રાજી જોઈ શેઠે રાજી થઈ ગયા. એટલે કે પેલો આવ્યો તો જમવા, તો હા આવ્યો તો, પણ આજ અત્યારે આખી જિંદગીમાં આજ મેં જે રીતના રસોઈ બનાવીને જે દાન પુણ્ય જમાડ્યું ને એવું આખી જિંદગીમાં નથી જમાડ્યું. તો કે કેવી રીતે? તો કે એ વ્યક્તિ આવીને કીધું હતું અને આ રીતના 5 થાળ મેં સરસ મજાના જમાડ્યા અને 5 સોનાના સિક્કા દક્ષિણામાં આપ્યા. અને શેઠને જોવો તો આમ ક્યાંય હક ન થાય, પરસેવે રેબ જેબ ને ક્રોધનો કોઈ પાર નહીં. સીધા શેઠ નીકળી પડ્યા, સીધા એની ઘરે ગયા કે આવું કપટ મારી હારે. હવે બહેનું એવું, ઓલા બે પૂજારીની બધા કહેતા હતા કે શેઠ તને કે છોડશે નહીં. તો કે ના ના, એ શેઠ ભૂલી ગયા, શેઠ વસ્તુ ભૂલી ગયા. એને ઘરે જઈને ઓલા એની પત્નીને કીધું કે જો આગળ શેઠ આવે ને થોડી વારમાં એટલે તારે એને એવું જ કહેવાનું, હું કવિ પ્રમાણે કહેવાનું. તો કે વાંધો નહીં. હવે શેઠ જેવા ડેલીને ધક્કો મારીને ધડામ દઈને અંદર ઘૂસ્યા અને પૂછ્યું કે ક્યાં ગયો છે આ? એટલે એની પત્ની સીધી રાડા રાડને દેખાડી, આવો શેઠ બાપા, હું તમારી ઘરે જ આવતી હતી કે તમે મારા ઘરવાળાને શું ખવડાવી દીધું છે? આમ તો જુઓ કે આ મોઢે ફીણા આવે છે અને તમે નક્કી ઝેર ખવડાવી દીધું છે. આ કયુંના ટાટિયા ઢળે છે. તા તો ઓલો હેઠો પડ્યો ટાટિયા ઢાળું, પણ એ તો હજમ કરતો હતો, ફૂલ જમાઈ ગયું હતું ને, ટાટિયા ઢળે. શેઠને એમ થયું ભારી કરી મુસીબત. એ કે આ એમ કહેતા હતા બીજા 4 જણાને જમાડ્યા છે એને આવું થયું છે, બસ આ ગમે એમ કરો, મારા ઘરવાળાને તમે મારી નાખવાનું કર્યું. શેઠે કીધું એ ભાઈ તું કોઈને કહેતી નહીં કે આ ભાઈ મારે અહીંયા જમ્યો હતો અને તારે જે જોતું હોય એ હાલે. તો ઓલો ઊંધો પડ્યો કહે કે હજી બીજા 10 સોનાના સિક્કા જોઈએ છે. શેઠ કે 10 નહીં પણ 15 લઈ જા, પણ કોઈને કહેતા નહીં કે આજ માન્યા તું ખાધું તું તે, મારે અહીંયા જમ્યો હતો. એટલે આવી રીતે શેઠ પાસે જઈને બીજા 10 સોનાના સિક્કા લઈ આવી અને પેલા એ શાંતિ સાહેબ. ત્યારે બધાને ખબર પડ્યો કે ક્યારેક નહીં ક્યારેક જીવનમાં કોઈ શેર માથે સવા શેર ભૂટકી જાય. અતિ લોભી પાપનું મૂળ છે. એટલે આ શેઠને જેટલી વૃત્તિ ખરાબ હતી, 50 જણાને જમાડવાની બાધા રાખીને છેલ્લે 1 જણાએ આવી ગયું તો આણે 50-50નું વસૂલ કરી લીધું. આશા રાખું છું કે આ લોભી શેઠની વાત આપને ગમી હશે. નવી વાર્તા લઈને ના આવું ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.